કોઈ માથું મુંડાવી રહ્યું છે, કોઈ બેસણામાં રડી રહ્યું છે, મહિલાઓ ક્યાંક ગરબા ગાઈ રહી છે ને ક્યાંક છાજિયા લઈ રહી છે, કોઈક ડાયરામાં જોડાઈ રહ્યું છે, કોઈ મોટા કાર્યક્રમોમાં કે ટ્રેક્ટરની રેલીઓમાં જોડાઈ રહ્યું છે, કોઈ બાજુના ગામથી આવી રહ્યું છે, કોઈ દૂરથી પરગામથી આવી રહ્યું છે, પણ આ બધા એક જ ઉદ્દેશ્ય સાથે જોડાઈ રહ્યા છે ને એ છે ખેડૂતના ખેતરમાં વીજળીનો થાંભલો એને વળતર આપ્યા વગર ન નખાવો જોઈએ. પણ આ બધાની વચ્ચે સરકાર શું કરી રહી છે? જવાબ એ છે કે સરકાર પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એક પછી એક નિષ્ણાંતો પહોંચી રહ્યા છે, નેતાઓ પહોંચી રહ્યા છે, ડાયરાના કલાકારો પહોંચી રહ્યા છે, ખેડૂત ત્યાંના ત્યાં છે, 17 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે અને જવાબમાં આશ્વાસન મળી રહ્યા છે. બે વિરોધાભાસી ચહેરાઓ, વલણ અને તસવીરોની વાત કરીશું. સૌથી પહેલી વાત, સરકારે કહ્યું કે અમે વારંવાર આમંત્રણ આપ્યું. સરકારે કહ્યું કલેક્ટરના તો લેટર છે અને લેટરમાં પણ દેખાયું કે એમણે ખેડૂતની સમિતિને આમંત્રણ આપ્યું છે અને કહી રહ્યા છે કે ગાંધીનગર આવો, આપણે ચર્ચા કરીએ, એક ટેબલ પર બેસીએ, ચર્ચા કરીને નિવેડો લાવીએ, આપણે આ મુદ્દાને સોલ્વ કરવો પડશે. સરકારનું કહેવું છે કે 3 દિવસથી સતત અપાતા આમંત્રણો પછી પણ ખેડૂતના નેતાઓ ગાંધીનગર આવીને ટેબલ પર બેસીને ચર્ચા કરવા કે વાટાઘાટો કરવા તૈયાર નથી. પ્રશ્નો થઈ રહ્યા છે કે આંદોલન શું એ સોલ્વ પણ કરવા માંગે છે કે કેમ? મુદ્દાને સોલ્વ કરવો કે પછી એનું નિરાકરણ લાવવું એમનો ઉદ્દેશ્ય છે? એ જવાબ આપણને, અને એ કેમ નથી આવી રહ્યા ખેડૂતો, એમનો શું તર્ક છે પણ તમને સંભળાવું એની પહેલાં બીજી એક વિરોધાભાસી ઘટના સામે આવી. સરકારે આજે કહ્યું ને સામે પ્રશ્ન ઉઠ્યા એ 100% સાચા અને વ્યાજબી કે તમારે જો વાટાઘાટો લાવવી હોય, નિવેડો લાવવો હોય, કોઈ પણ પ્રકારનું સોલ્યુશન જોઈતું હોય તો તમારે ટેબલ પર બેસવું પડશે, સરકાર સાથે ચર્ચા કરવી પડશે, પોતાના મુદ્દાઓ સમજાવો, સરકારના મુદ્દા સમજો, બંનેની વચ્ચેનો એક રસ્તો કાઢો અને વાત પૂરી કરો. આ કોઈ પણ આંદોલન મોટાભાગે આ રીતે પૂરું થાય, સોલ્વ આ રીતે થાય. ખેડૂતો સાથે થઈ શું રહ્યું છે ને ખેડૂતો શું કામ આ વાતને નકારી રહ્યા છે? ખેડૂતોએ શું કહ્યું એ સાંભળતા પહેલાં તમે એ કાર્યક્રમ પણ યાદ કરો કે જેમાં કૃષિ મંત્રીએ જાહેરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ખાનગી વીજ કંપનીઓને કહી દીધું છે કે વીજળીના થાંભલા નાખવાનું બંધ કરો. અને આજના દિવસની તસવીર છે કે એક ખેડૂત કે જે ઉપવાસ કરી રહ્યો છે મોરબીના જેતપર પાસે, એ ઉપવાસ કરી રહેલા ઉપવાસી ખેડૂતના ખેતરમાં એની ગેરહાજરીમાં વીજળીના થાંભલા નખાઈ રહ્યા છે. શબ્દોની કિંમત ન જળવાય ત્યારે આ થાય. નેતા બોલે એટલે એનો એક શબ્દ એના શાસન બરાબર હોવો જોઈએ. એણે કહી દીધું એટલે વાત પૂરી. મંત્રી જ્યારે કહે ને, એમાં કૃષિ મંત્રી ખેડૂતને લઈને કોઈ વાત કહે ત્યારે એ ચુકાદાથી ઓછી થોડી છે. શબ્દોની તો કિંમત છે, એ થોડા વેડફવા માટે હોય છે. અને એમ પણ 4 રસ્તા પર ઊભા રહીને એ પાનના ગલ્લા પર ચર્ચા કરતો સામાન્ય માણસ અને કૃષિ મંત્રી દ્વારા બોલાતા શબ્દોમાં ફરક હોવો જોઈએ. પણ એ ફરક રહ્યો નથી. કદાચ ગલ્લા પર રહેલો માણસ છે, એની પાસે તમે એવું માનશો કે તો વોટ્સએપમાં જોઈને બોલ્યો. કૃષિ મંત્રી ક્યાં જોઈને બોલ્યા? જેમણે સોલ્યુશન લાવવાનું છે, શું એ મુદ્દાને સમજે છે કે ગંભીર છે? અથવા શું એ મુદ્દામાં થઈ શું રહ્યું છે ગ્રાઉન્ડ પર એની સમજ એમના સુધી પહોંચી છે? આજે જે વીજળીના થાંભલા નખાવાની તસવીર આવીને જે રીતે કામગીરી ધમધમી રહી છે એ પ્રશ્ન કરી રહ્યો છે, કેમ કે આખા રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ મુદ્દો ઉઠે, જેણે જવાબ આપવાનો છે એ અને જે જવાબ પૂછી રહ્યા છે એ બેની વચ્ચે પોલીસ નામે બહુ જ મોટી દિવાલ ઊભી થઈ જાય છે. પોલીસનું કહેવું છે કે એનું કામ કાયદો વ્યવસ્થા લાગુ કરાવવાનું છે ને એટલા જ માટે એને કોઈ કહે ને સરકાર તરફથી આદેશ આવે ત્યારે એણે આ કરવું પડે છે. સરકારનો આદેશ પ્રશ્નોને ટાળવા કેમ આવે છે? આ મુદ્દા પર સમજાવટની શરૂઆત ક્યારની થઈ જવી જોઈતી હતી. 17 દિવસથી આંદોલન ચાલે, મહિનાઓથી એકનો એક મુદ્દો ચાલે ને શરૂઆત થોડી મોરબીના જેત પરથી થઈ છે. એ તો સુરેન્દ્રનગરના કોંઢમાં થયું ને કચ્છના વાંઢિયામાં પણ થયું. સતત થયું, દિવસો સુધી થયું, ઘર્ષણ થયું ને પોલીસે દરેક વખતે માર્યા લોકોને. અને એના પછી પણ આની આ તસવીરો સામે આવે એ સ્વાભાવિક પ્રશ્નો ઊભા કરે છે. સરકાર પ્રશ્નો ઊભા કરી રહી છે કે આંદોલન કરી રહેલા માણસની મનસા શું છે, એમનો ઉદ્દેશ્ય શું છે? જો એ આવવાના જ નથી, ગાંધીનગરને વાત કરવા તૈયાર જ નથી, તો આ શું કામ થયું? ખેડૂતોએ મંત્રણા માટે પહેલાં કહ્યું કે અમને મૌખિક આમંત્રણ આપ્યું છે કલેક્ટરે, અમને જો તમે લેખિતમાં આપશો તો અમે આવીશું. લેખિતમાં આમંત્રણ, લેટર ઓન પેપર, પત્ર પણ આપ્યો અને મંત્રણા માટે બોલાવ્યા. એમણે ઇનકાર કરી દીધો એ પત્ર સ્વીકારવાનો. એમણે કહ્યું કે અમે નહીં આવીએ. આ વિષય પર અમે જ્યારે આંદોલન કરી રહેલા ખેડૂત સાથે વાત કરી ત્યારે એમણે શું કહ્યું એ પણ સાંભળીએ. આ આંદોલન એવું છે કે જેમાં કોઈ એક પક્ષ, એટલે જે એક રીતે કહેવામાં આવ્યું છે કે આંદોલન દોરવણીથી કે ઉદ્દેશ્યોથી ચાલી રહ્યું છે, આ આંદોલનમાં દરેક પક્ષના લોકો જોડાયેલા છે. સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભાઈ, એમના સગ્ગા ભાઈ, એમણે આંદોલનને સમર્થન આપ્યું છે. મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન પહોંચે છે, બાજુના ગામમાંથી ગરડા બા પહોંચીને ત્યાં જઈને આક્રમકતાથી ભાષણ આપે છે.
છેક જૂનાગઢ પાસેથી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પહોંચે છે, રાજકોટથી પત્રકાર જગદીશ મહેતા પહોંચે છે, ડાયરો કરવા હકાભા પહોંચે છે. સમાજના મોટા ભાગના અલગ અલગ વિષયોમાંથી, અલગ અલગ ધારાઓમાંથી આવતા માણસો, પ્રવાહોમાંથી આવતા માણસો ત્યાં જાય છે. સિદ્ધસર ઉમિયાધામ પણ ત્યાં પહોંચી રહ્યું છે, સામાજિક સંસ્થાઓ જઈ રહી છે, અને દરેક લોકો જ્યારે જઈને આવે ત્યારે એવું આશ્વાસન આપે છે કે ના, સરકારે કહ્યું છે આપણે પતાવી દઈશું, પણ એ ક્યારે પૂરું થશે એ જવાબ મળતો નથી. અને એ જવાબ જ્યારે ન મળે ને અનિશ્ચિત કાળ સુધી વાતો લંબાતી જાય, કૃષિ મંત્રી મંચ પરથી એવું કહે કે ખાનગી કંપની થાંભલો નહીં નાખે, ખેડૂત એક બાજુ ઉપવાસ કરતો હોય ને બીજી બાજુ એના ખેતરમાં વીજળીની કંપની કોઈ જ કૃષિ મંત્રીના શબ્દોની કે આદેશની પરવા કે દરકાર કર્યા વગર ત્યાં જમીનો ખોડી ખોડીને થાંભલા નાખતી હોય, કોંગ્રેસ અલગ જ રીતે એટલે વ્રજવાણીથી લઈને દ્વારિકા સુધી આંદોલન કરતી હોય, એમણે આહવાન કર્યું છે અને કહ્યું છે કે આપણે ચક્કાજામનું એલાન કરીશું. આ બધી જ તસવીરો છે એ વિરોધાભાસની તસવીરો છે. સરકાર સાચી છે એ વિષયમાં કે આંદોલનકારીઓ મળવા કેમ ના આવે. આંદોલનકારીઓની પીડા અને એમની વ્યથા પણ તમારે સમજવી જોઈએ કે એ હવે શબ્દોની કિંમત નથી સમજતા, એમને શબ્દો પર ભરોસો જ નથી રહ્યો. આમાં કોણ શું મેળવશે એ ખબર નથી. સરકાર ભરોસો ગુમાવી રહી છે. સાંભળીએ આવેલી પ્રતિક્રિયાઓને. અમારા દાગીના, મારી માના દાગીના મને જણાવે ઉતારીને રાખી છે. અદાણીના બાપનું નથી કે અદાણીનું છે. દબાઈને નહીં રહેવાનું. દબાઈ છે ને ત્યાં તારા દાણા ખાતા છે, તારા ઘરે ફાળો કરવા આવ્યા તો તારે કહેવાય થાંભલા કાઢજે, તારા ઉકેલી નાખશું. ભલે બાયડ્યું છે પણ જાતનું વિયા છે, સમજતો નહીં કે આ કઈ જેવી તેવી બાયડ્યું છે. એ ભાઈના નાની કે બાયડ્યું કાઢી નાખે, પીખડા કાઢી નાખીએ, પણ જયારે રાપર અને ભચાઉમાં જઈને જોયું તો ખબર પડી કે અહીં ક્યાંક 85,000, ક્યાંક 45,000, અને જ્યાં તાર નીકળે ત્યાં કશું જ નહીં. કાલે સહી ગામમાં એક ખેડૂતને મળ્યા મારા ખેતરમાં કે 2 થાંભલા, કોઈ એમને વળતર નહીં. આખા ગુજરાતમાં 1.5 લાખ થાંભલા, 5.5 લાખ ખેતરો જ્યારે જવાના છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ સરકાર સામે, ઉદ્યોગપતિઓ સામે, આ રાક્ષસી થાંભલાઓ જે છે એને સામે લડવા માટે થઈને આપ સૌ તૈયાર થાઓ. 30 તારીખે આવતીકાલ સવારે દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં જ્યાં તમારી તાકાત છે ત્યાં તમે ચક્કાજામ કરીને બતાવો. ગાંધી ચિંધ્યા માર્ગે ચક્કાજામ, કોઈ લાઠીચાર્જ, કોઈ ધોકાવાળી નહીં, કોઈ પથ્થરમારો નહીં. ગાંધી ચિંધ્યા માર્ગે તમે રસ્તા ઉપર બેસો, ટ્રેક્ટરો લઈને બેસો અને કહો કે અમે આ ગુજરાતના ખેડૂતોને આ સરકાર અને ઉદ્યોગપતિઓ દ્વારા લૂંટવા નહીં દઈએ. આ લૂંટ સામેની લડાઈમાં આવતીકાલે સવારે 30 તારીખે ચક્કાજામનો જે કાર્યક્રમો છે એ કહ્યું છે ને કે 30 જૂન ચક્કાજામ, ચક્કાજામ, ચક્કાજામ. આપ સૌને આ ચક્કાજામ માટે અને સાથે સાથે તાલુકામાં જઈને આવેદનપત્ર આપવા માટે પણ હું આપ સૌને આહવાન કરું છું. છે આ 11 વ્યક્તિ જ્યારે એના હક માટે અનશન ઉપર બેઠા છે, એટલે મીડિયાના મારફતથી સરકારને એક ચેતવણી ચોક્કસ આપું છું કે આમનો વાળ પણ વાકો થયો ને તો ગાંધીનગરની બજારમાં ઝભા ફાડી નાખ્યો. આ એક પણ વ્યક્તિનો વાળ વાકો થયો એટલે ગાંધીનગરની અંદર આવી અને બજાર વચ્ચે ઝભા ફાડીનું નાખું તો ગોસ્વામીના પેટનો નહીં. આજે આપણે બધા જ ખબર છે કે ખેડૂત છે, ખેડૂતના દીકરા છે, અને આપણો ઇતિહાસ એવું બોલે છે કે આપણે ઘણી વખત ખબર છે કે ઘણા એવા કેસ છે ઇતિહાસની અંદર કે આપણી 1 ઇંચ જમીન સેઢા પાડોશી એ દબાવી હોય ને તો આપણે દાંતેડું લઈને આતેડા કાઢી લઈએ. અને એવી આપણી જમીન આપણા બાપ દાદાઓએ વર્ષોથી આપણી આ જમીન છે આપણા માટે બચાવીને રાખી છે. કોઈ પણ વ્યક્તિ હોય પોતાની જમીન રાખે, સાચવે, જમીનની માવજત કરે, જમીનને સાચવીને કોના માટે રાખે? પોતાના વંશજો માટે, પોતાના સંતાનો માટે, પોતાની આવનારી પેઢી માટે. પણ જો અહીંયા કોઈ કંપનીને એવું લાગતું હોય કે અમારા માટે રાખી છે તો ભૂલ ભરેલી વાત છે. કેમ કે આ લોકશાહીની અંદર લોકશાહીની ઢબે આ ખેડૂત લડી રહ્યા છે. એનું કારણ છે કે અમારી ખાનદાની છે, ખેડૂતના સંસ્કાર છે.